જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે ગઈકાલે ગણેશ જન્મજયંતિ તેમજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિતીય વર્ષના પાવન અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત સવારે મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશ અને પ્રભુ શ્રીરામજીની વિધિવત પૂજા અર્ચના તેમજ મહાઆરતી યોજાઈ હતી। આ પ્રસંગે શહેર ભાજપના આગેવાનો, સ્થાનિક પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોની હાજરીથી મંદિર પરિસર સમગ્ર દિવસ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શ્રી રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, મંદિરના પૂજારીશ્રી તેમજ અન્ય આગેવાનો દ્વારા પણ ભગવાનના દર્શન કરવામાં આવ્યા હતા। આજરોજ અયોધ્યામાં જે 500 વર્ષ બાદ જ્યાં રામ મંદિરનું આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એવી જ રીતે આજના દિવસે જ્યારે અમારા રામેશ્વર મંદિર ખાતે પણ શ્રીરામ ભગવાનની આરતી કરીને ત્યારબાદ જ્યારે આજનો દિવસ એટલે કે ચોથનો ગણેશ જન્મદિવસ એટલે કે ભગવાન ગણેશજીનો જ્યારે જન્મદિવસ કહેવાય એવો આજના દિવસે અમારા રામેશ્વર મહાદેવ મંદિર જે રેસકોર્સ સોસાયટી ખાતે આવેલું છે, છેલ્લા 50 વર્ષથી આ મંદિરની અંદર પરંપરા ચાલતી આવી છે અને એવી જ રીતે આજના દિવસે અહીંયા ગણપતિ બાપાના જન્મદિવસ ઉજવવામાં આવ્યો। સાથે શ્રીરામ ભગવાનની જે 500 વર્ષ બાદ મંદિરની અંદર સ્થાપના થઈ તેને આજે બીજી વર્ષગાંઠ પણ આજના દિવસે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અહીંયા ઉજવવામાં આવી અને મંદિરના તમામ ટ્રસ્ટના જે વડીલો છે, સાથે અમારા કાર્તિક દાદા, બાળુ કાકા, પ્રકાશ કાકા, તમામ વડીલો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને બાપાનો જન્મ ધામધૂમથી ઉજવ્યો। આજે ગણપતિ બાપાના જન્મદિવસ નિમિત્તે અને સાથે અયોધ્યા મંદિરમાં રામલલ્લાની જ્યારે સ્થાપના દિવસે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રામેશ્વર મંદિર, રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ આગેવાનો વતી દર વર્ષે અલગ અલગ ઉત્સવ નિમિત્તે કંઈક ને કંઈક આયોજન થાય છે। આજે પણ આટલા શુભ અવસર નિમિત્તે અમારા મંદિર કમિટી દ્વારા, મંદિરના સભ્યો દ્વારા સુંદર આયોજન, આરતીનું પણ મહાઆરતીનું પણ આયોજન હતું। સાથે પ્રસાદી પણ છે, ખજૂરનો પાક પણ છે। અલગ રીતે ઉત્સવ ઉજવાય, ધર્મ અને સંસ્કૃતિ ને કલ્ચર, નવા બાળકો, નવા શિષ્યો એમનામાં આવે અને એ જ રીતે ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આવી જ રીતે રામેશ્વર મહાદેવ દરેક ભક્તો પર કૃપા વરસાવે એવી આજે હું પ્રાર્થના કરીશ।